નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10માં પેઇન્ટિંગ વિષયમાં પાંચમો પાઠ જોઈશું, પુનરાથન નવજાગરણ. હવે પુનરાથન નવજાગરણ શું છે તો એના વિશે આપણે અંદર વિસ્તારથી જોઈએ. શું છે તો રેનેન્સ શબ્દનો અર્થ પુનઃજન્મ એટલે કે પુનઃજીવન. આમ તે કળાના આગમનને દર્શાવવા માટે વપરાયો છે. સ્થાપત્ય અને સાહિત્ય 14મી સદીથી 17મી સદી પુનરુત્થાનની ગ્રીક અને રોમનની પ્રાચીન પુરાણી સંસ્કૃતિથી શરૂઆત થઈ. આ યુગને નવીન પ્રયોગો, નવા પ્રકારની વિવેચન શક્તિ, નવા નિયમો તથા નવીન સંશોધનો યુગ માનવામાં આવે છે. માટે જ આ યુગને પુનરુત્થાન યુગ કહે છે. પ્રારંભિક પુનરાથનથી અતિ પુનરાથન અને છેવટે રીતિવાદ એટલે કે મેનરિઝમ અને બેરોક કળા પ્રણાલિકા ગણાય છે. 14મી સદીના પુનરાથન યુગના મુખ્ય કલાકારો ડુસ્યો તથા માસાચ્યો જેવા કલાકારોની ગોથિક કળા હતી. તેમાં શરીર રચના એટલે કે એનાટોમી ઓછી હતી, છતાં તેમના ચિત્રોમાં સપ્રમાણતાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને નિરીક્ષણ ક્ષમતા જણાય છે. 15મી સદીના પુનરુત્થાન કાળમાં કળા અને પ્રકૃતિના સંતુલન અને સમન્વયને વધુ મહત્વ અપાયું. પ્રકાશ અને છાયા, સંક્ષિપ્તીકરણ અને યથાર્થ દર્શનમાં સંપૂર્ણતા જોવા મળી. આ સમયમાં પ્રસિદ્ધ કલાકારોમાં લિયોનાર્ડો દા વિન્ચી, રફાએલ, માઇકલ એન્જેલો, માનેરિસ્ટ જેવા કલાકારોએ ઉચ્ચ પુનરાથન પ્રયોગોની દીર્ઘરૂપતાને અસંગત ઠરાવ્યું. અહીં માનવ આત્મા તેની શારીરિક અંગોની સંરચના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચલો તો આપણે જોઈશું 5.1 વિનસનો જન્મ. આ છે વિનસ, બરાબર છે. તો હવે એમાં શું છે વિનસનો જન્મ? તો શીર્ષક શું છે? વિનસનો જન્મ. કલાકાર કોણ? સેન્ડ્રો બોટિચેલી. કલાકાર કોણ? સેન્ડ્રો બોટિચેલી. માધ્યમ શું? 1485 1486. 1485 થી 1486. શૈલી કઈ હતી? તો પુનરાથન એટલે અને રેનેસા, બરાબર. સંગ્રહ ક્યાં થયેલો છે વિનસનો? તો ગેલેરી ડેગલી યુફીજી ફ્લોરેન્સમાં. ક્યાં? તો ગેલેરી ડેગલી યુફીજી ફ્લોરેન્સમાં એનો સંગ્રહ થયેલો છે. આપણે આ જોયું વિનસનો જન્મ. અહીંયા 5.1 આપણું કમ્પ્લીટ થાય છે. 5.2 છે મોનાલિઝા. 5.2માં શું છે? મોનાલિઝા. શીર્ષક શું છે આપણું? મોનાલિઝા. કલાકાર કોણ? તો લિયોનાર્ડો દા વિન્ચી. કલાકાર કોણ? તો લિયોનાર્ડો દા વિન્ચી. માધ્યમ શું છે? લાકડું. પોપ્લર વુડ પર તૈલ રંગ, બરાબર. માધ્યમ શું? લાકડા પર આ વસ્તુ કરવામાં આવી છે, મોનાલિઝાને બનાવવામાં આવી છે, બરાબર છે. સમય કયો? 16મી શતાબ્દી. સમય 16મી શતાબ્દી. શૈલી કઈ? પુનરુત્થાન એટલે કે નવજાગરણ. સંગ્રહ ક્યાં? લુવ્રે સંગ્રહાલય પેરિસમાં. આ જે મોનાલિઝા છે એ ક્યાં છે? તો પેરિસમાં છે. તો કઈ જગ્યાએ છે? તો કે લુવ્રે સંગ્રહાલયમાં છે. અહીંયા આપણું 5.2 પૂરું થાય છે. મોનાલિઝા વિશે આપણે સમજ્યા. હવે 5.3માં શું છે? પિએટા. શીર્ષક શું છે? પિએટા. આ જે છે એ કોણ છે? પિએટાનું છે, બરાબર છે. કલાકાર કોણ છે? તો માઇકલ એન્જેલો. કલાકાર કોણ? માઇકલ એન્જેલો. માધ્યમ શું છે? આરસ સંગેમરમર પથ્થરનું શિલ્પ છે. સમય 1498 થી 1499. શૈલી પુનરુત્થાન અને સંગ્રહ સેન્ટ પીટર રોમમાં સંગ્રહ થયેલો છે. અહીંયા આપણું 5.3 પિએટા પૂરું થાય છે. અહીંયા આપણું સમાપ્ત થયું 5.3. હવે છે 5.4 રાત્રિના પહેરો, બરાબર. શેનું છે? રાત્રિના પહેરા વિશે છે. શીર્ષક છે રાત્રિનો પહેરો, ધી નાઇટ વોચ ઇંગ્લિશમાં. કલાકાર કોણ છે? તો રેમ્બ્રા. કલાકાર રેમ્બ્રા. માધ્યમ કેનવાસ પર તેલ રંગ. આ શેની પર કરેલું છે? કેનવાસ પર કરવામાં આવ્યું છે. સમય 1642. શૈલી કઈ? પુનરાથન બરા.
સંગ્રહ ક્યાં છે? રિકસ સંગ્રહાલય આમ્સ્ટરડમમાં છે, બરાબર છે. અહીંયા આપણું રાત્રિનો પહેરો એટલે કે ધી નાઇટ વોચ અહીંયા આપણું 5.4 પૂરું થાય છે, બરાબર. આપણું અહીંયા 5મો પાઠ પૂરો થાય છે.